તેલિયા રાજા તરીકે ઓળખવામાં આવતા હતા એ રાજમોતી ઓઇલ મિલના માલિક અને અન્ય એમની સાથે બીજા બે એટલે ટોટલ 3ને કોર્ટે આજીવન કેદની સજા ફટકારેલી છે। નમસ્કાર। સૌરાષ્ટ્રથી એક બહુ મોટા ન્યૂઝ સામે આવ્યા છે, જેને એક જમાનામાં તેલિયા રાજા તરીકે ઓળખવામાં આવતા હતા એ રાજમોતી ઓઇલ મિલના માલિક અને અન્ય એમની સાથે બીજા બે એટલે ટોટલ 3ને કોર્ટે આજીવન કેદની સજા ફટકારેલી છે। 9 વર્ષ પહેલાંનો આ કેસ છે। રાજમોતી ઓઇલ મિલના અમદાવાદના એક મેનેજરનું અપહરણ કરી અને ગોંધીને મારવાના અને એ પછી એની હત્યાના કેસમાં આ રાજમોતી ઓઇલ મિલના માલિકની સામે કોર્ટમાં ફરિયાદ થઈ હતી અને આજે રાજકોટની સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો અને આ 3ને આજીવન કેદની સજા ફટકારી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। રાજકોટની સેશન્સ કોર્ટે આજે બહુ જ મોટો અને મહત્ત્વનો ચુકાદો સંભળાવ્યો છે। રાજમોતી ઓઇલ મિલના માલિક સમીર શાહ, સસ્પેન્ડેડ એએસઆઈ યોગેશ ભટ્ટ અને સમીર શાહનો ડ્રાઈવર ચુડાસમા આ 3ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। આ સમીર શાહ છે એ રાજમોતી ઓઇલ મિલનો માલિક છે, પણ એ ઉપરાંત એનું રાજકોટમાં એક બહુ મોટું નામ હતું, તેલિયા રાજા તરીકે ઓળખાતો અને સૌરાષ્ટ્ર ઓઇલ મિલર્સ એસોસિએશન જેને સોમા તરીકે ઓળખવામાં આવે છે એનો પ્રમુખ રહી ચૂક્યો હતો અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનો પણ આ સમીર શાહ પ્રમુખ રહી ચૂક્યો હતો। હવે આ આખા કેસની ઘટના એવી છે કે અમદાવાદની અંદર દિનેશભાઈ દક્ષિણી નામના એક વ્યક્તિ હતા। એ રાજમોતી ઓઇલ મિલના બ્રાન્ચ મેનેજર તરીકેની જવાબદારી સંભાળતા હતા અને 2016ની અંદર આ દિનેશભાઈ દક્ષિણી પર એવો આરોપ હતો કે એમણે કંપનીની કામગીરીમાં કોઈ ગેરરીતિ આચરી છે। હવે આ કેસની અંદર આ આખી વાત ત્યારે પુરાવા સાથે બહાર આવી જ્યારે આ કેસનો એક મુખ્ય આરોપી હતો સમીર ગાંધી કરીને, એ જેલમાં હતો અને 2022માં આ સમીર ગાંધીએ કોર્ટને એવી વિનંતી કરી હતી કે હું તાજનો સાક્ષી બનવા માટે તૈયાર છું અને કોર્ટને હું સત્ય બતાવવા માગું છું। એટલા માટે એણે કોર્ટને અરજી કરેલી હતી અને એની જે અરજી હતી એમાં એણે પહેલેથી માંડીને છેલ્લે સુધી શું થયું એ બધી જ વાત અરજીની અંદર કહી દીધી હતી। એણે એમ કીધું કે અમારા અમદાવાદમાં જે રાજમોતી ઓઇલ મિલના મેનેજર હતા દિનેશભાઈ દક્ષિણી, એમણે કોઈ ગેરરીતિ કરી હતી તો મારા શેઠ અને ભાગીદાર છે સમીરભાઈ શાહ અને શ્યામભાઈ શાહ, એમણે મને એટલે સમીર ગાંધીને અમદાવાદ મોકલ્યો અને દિનેશભાઈ દક્ષિણી સાથે વાતચીત કરવા માટે મોકલ્યો અને હિસાબ જોવા માટે મને કહેવામાં આવ્યું। હું અમદાવાદ ગયો, એમના ઘરે ગયો, ઓફિસ ગયો, પણ દિનેશભાઈ મળ્યા નહીં, પણ રાત્રે પછી મળ્યા અને અમે દિનેશભાઈના ઘરે બીજા 2-3 સાથે પણ ગયેલા અને દિનેશભાઈ પાસેથી અમે જબરજસ્તીથી ગેરરીતિ કરી છે એવું લખાણ લખાવી લીધેલું અને એની પાસેથી સહી પણ કરાવી દીધેલી। એ પછી જ્યારે મારા શેઠને ફોન કર્યો સમીર શાહને અને શ્યામભાઈને કે હવે આનું શું કરું, તો કે તમે રાજકોટ લઈને આવો। એટલે હું દિનેશભાઈ દક્ષિણીને રાજકોટ લઈને ગયો। પછી એક રૂમમાં એને દિનેશભાઈને અમે ગોંધી રાખ્યા અને સમીર ગાંધીએ એવું કીધું કે મેં પોતે બેસબોલના દંડાથી આને દિનેશભાઈને ફટકારેલા। આમ છતાં પણ જ્યારે દિનેશભાઈએ કબૂલાત નહીં કરી ત્યારે સમીર શાહે એવું કીધું કે રાજકોટના જે એએસઆઈ છે યોગેશભાઈ ભટ્ટ એને જઈને મળો અને એને સોંપી દો। તો અમે પછી દિનેશભાઈને લઈને યોગેશભાઈ ભટ્ટ પાસે ગયા જે એએસઆઈ છે। તો યોગેશ ભટ્ટે 5 લાખ રૂપિયાની માંગણી કરી કે આને જો ફટકારવો હશે તો 5 લાખ રૂપિયાનો વ્યવહાર કરવો પડશે। એટલે શેઠે એવું કીધેલું હતું કે સામ દામ દંડ ભેદ જે કરવું હોય તે કરો, પરંતુ આની પાસે કબૂલાત કરાવો। યોગેશભાઈ ભટ્ટે કાળા પાઇપથી આ દિનેશભાઈના
જાંઘમાં, એના પગ પર, તળિયા પર, વાંસામાં બધી જગ્યાએ ફટકા માર્યા અને એ પછી દિનેશભાઈ બેભાન થઈ ગયા અને એ પછી દિનેશભાઈને સિવિલ હોસ્પિટલમાં અમે લઈ ગયા, પરંતુ એમનું ત્યાં મોત થયું હતું. હવે આ જ્યારે કેસ બન્યો ત્યારે યોગેશ ભટ્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને જ્યારે મે 2016માં આ સમીર શાહ ભાગી ગયો હતો અને એ પછી જ્યારે પોલીસ તપાસમાં એ જયપુરથી મળી આવ્યો હતો અને એ પછી આ કોર્ટની અંદર જ્યારે કેસ ચાલ્યો ત્યારે આજે રાજકોટની સેશન્સ કોર્ટે મહત્ત્વનો ચુકાદો સંભળાવ્યો કે આ 3 જણને એટલે રાજમોતી ઓઇલ મિલના માલિક સમીર શાહ, સસ્પેન્ડેડ એએસઆઈ યોગેશ ભટ્ટ અને ડ્રાઈવર ચુડાસમા 3ને આજીવન કેદની સજા કરવામાં આવી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.